નમસ્કાર બધાને. આજે તમે જુઓ છો કે આખા કચ્છના સાધુ સંતો એ બધા અહીંયા ભેગા થયા છે અને દેશભક્તો અને હિન્દુ ધર્મના બધા જ ભક્તો ભેગા થયા છે. અમે બધા એ વાત કહેવા માટે આવ્યા છે કે દિલ્હીની અંદર 31 જુલાઈએ પપ્પુ યાદવ અને એની ટીમ એણે એક એવું ખોટું નાટક કર્યું. સંસદ ભવનની સામે ભગવા વસ્ત્ર પહેર્યા અને ભગવાન રામનું ચિત્ર એના હાથમાં રાખ્યું અને જે કંઈ ભગવાન પાસે પૈસા ધર્યા હતા એ બધા પોતાના ખિસ્સામાં મારતા મારતા ઊભા થયા અને હસી પડ્યા. બધાએ તાળી પાડી. એનો મતલબ એમ કે હિન્દુ ધર્મના સાધુ સંતો આવા ચોર છે. આ શબ્દ હું તમને કહું કે બીજા કોઈ ધર્મગુરુ વિશે બોલાણા હોય ને તો આ એનું મસ્તક છે ને ક્યારનું કપાઈ ગયું હોય. પણ અમે બધા એ સહિષ્ણુ હિન્દુ પ્રજા છીએ, ભારતની સૌથી વધુ વસ્તી ધરાવતી પ્રજા છીએ અને અમે બહુ મેચ્યોર અને પક્વ રસ્તાએ અમે લોકો બધા અહીંયા કલેક્ટર ઓફિસમાં આવ્યા છીએ. કલેક્ટરશ્રી પણ પોતાની મિટિંગમાં જરા બિઝી હતા અને અમારા આગ્રહને વશ થઈને ચાલુ મિટિંગમાં અમે એની પાસે પહોંચ્યા હતા અને અમારું આવેદનપત્ર મેં સ્વીકાર્યું હતું અને અમારી ભાવના અમે વ્યક્ત કરી કે જો કોઈ વ્યક્તિ આવા હિન્દુ ધર્મ ઉપર, સનાતન ધર્મ ઉપર, કેમ કે ભગવો એ આપણે ત્યાં ભગવાન કહેવામાં આવે છે. અમે આ ભગવો વસ્ત્રો પહેરીને 50 વર્ષથી કચ્છમાં કામ કરીએ છીએ. અમે માત્ર ભગવાનનું ભજન નહીં, રાષ્ટ્રને અનુકૂળ એવી બધી પ્રવૃત્તિઓ અમે કરીએ છીએ. જો અમારા આવા વસ્ત્ર ઉપર આવી કોમેન્ટ્સ કરવામાં આવે તો કાલ સવારે અમારા નાના નાના બાળકોના મનમાં પણ શંકા થશે કે હુ વી આર. મારો પ્રશ્ન છે કે સ્વામી વિવેકાનંદ અને શંકરાચાર્યની ભૂમિ ઉપર સાધુ સંતો ઉપર આવા હુમલા થાય અને જો કાંઈ જ કરવામાં ના આવે. થોડા સમય પહેલાં તમિલનાડુની અંદર એવા એક સ્ટાલિન જે છે એના ઉપર એક એફઆરઆઈ ફાટી. એક સ્ટેટમેન્ટ એને કોઈ હિરોઈન વિશે, તૃષા વિશે કહ્યું અને તરત જ એફઆરઆઈ ફાટી અને જેલમાં જવું પડ્યું. ફરી પાછા બહાર નીકળ્યા છે. તો અમારા બધાનો આગ્રહ છે કે જે કોઈ આ પપ્પુ યાદવ અને ટીમ જેણે કાંઈ કૃત્ય કર્યું છે એના ઉપર એફઆરઆઈ ફાટે અને બધા જ ઉપર જે કાંઈ લીગલી કાર્યવાહી થાય અને સમાજને એક મેસેજ જાય કે સનાતન હિન્દુ ધર્મ હવે જાગ્યો છે અને જાગતો રહેશે. બધા જ વ્યક્તિઓ કાન ખોલીને સાંભળી લે. આ સનાતન હિન્દુ ધર્મ ઉપર છાસવારે તમે જે બધા હુમલા કરો છો એ અમે હવે સ્વીકારશું નહીં અને આનાથી પણ વધારે તેજ જવાબ દેવા માટે અમે કટિબદ્ધ છીએ. ઓમ તત્સત. सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन. લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस. લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર. સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ. कॉस्मोस एरंडा बियारण.